તમે કઈ જોડતા નહીં? ઓહો, આટલા બધા વરો અને તમે કશું જ નહીં જોડતા? આપણા કોકણગઢ નગરના રાજા અજમેર ખરા ને, તે દાંતો અજિયા શું કરે તો ના જવાય, કોણ ના આવું? અરે મારા ભાઈ, હું એ જ કહેવા માંગુ છું ને, એમના સગન લઈને જઈએ તો કોણ ના આવું કે પેલા ભાઈ તો આ તો ખીરાનું બધું નહીં કોણ કરતું ભાઈ? જોઈ નહીં ના જો ભાઈ, આપણો વાવણું જવા છે, વાવણું ઉરવા જવાય એમ. આપણો કોકણગઢ નગરીના રાજા અજમેર ખરા ને, એવો અજિયા છે, અજિયા. હા, અરે ઓ અજિયા ને સગા લઈને જઈએ તો કોણ આવું કે કોણ? નાના બા કરું હારું પૂછી જો તાર કે હતી. અરે કાલે આપણે જઈએ તો કેમ? અરે પણ બે દાડા પછી તો છે. અરે નહીં બોલતી યાર, નહીં બોલતી ના યાર. અરે બૈરું ના મને, અરે પણ આ તો બીજા નંબર ને બૈરું છે આ તો માથો યાર. અરે ત્રીજા નંબર હમણાં બત્તી દુલાયા હતા, હું તો પૂછી જો અરે મોહન ને લ્યો હે ને, અરે બે દાડા પછી પણ અરે હું વાત કરે કા ઘેરા હે નહીં બોલતી યાર. ના બોલે તો તારી બેન ચોથી હવે ચોથી લાવ્યું ભાઈ, રાજસ્થાનથી લઈ આવી. આ રાજસ્થાનની છે ને, સીધા ગોમાલે પેરી 9 લાખ ખર્ચા કર્યો. આ બીજા નંબર માં લાવ્યો તો 2 લાખ થયા, અને આ ત્રીજા નંબર માં લાવ્યો 3 લાખ ની. અને એ પાછી ઊંચી મળી મને. શું કરવાનું કે બાબા આની કાલી મેલો તો પછી ચોથી લઈ આવ્યો. પણ આપણે 150 ગોવરવાળો એક કળ ના ઉગા કળ. અને બોલ ની યાર કાલી મેલું ભાઈ, કાલી મેલ તમારી જવાબદારી. અરે મારી જવાબદારી આ કાલી હવે કા બાજુ વાળ. હા, આપણે કાલે ઉરવા જવાનું. કાલે તું મજૂરી કર. એ પાતાવાળી નવેર જી મહારાજા, આ પહેલી સાલનો દિવસ છે. વળી ધર્માલ બેહુલા વરસી રહ્યા છે. આ ખેડૂતોને વાવવાની તમન્ના તો ઘણી હોય છે. આપણે જોઈને અહીંયાથી કેમ પાછળ મારે ખેડૂતોને તાત્કાલિક રાત દરબારનો હાજર કરો. જેવો તમારું હુકમ. આજે બરદાન બોલો બોલાવવાનું કારણ અમને મહારાજા બોલાવે છે. મહારાજાને અભિનંદનજી. બોલો મહારાજા અમને બોલાવવાનું કારણ. ભાઈ ખેડૂતો પહેલી અષાઢનો દિવસ છે. ભાઈ ધર્માલ મેહુલા વરસી રહ્યા છે. તમને બંનેને વાવણી વાવવાની તમન્ના તો ઘણી હોય છે. હું ને મારા પ્રધાન અહીંયાથી કેમ પાછા વળી ગયા? સત્તરે સાચું કહ્યું મહારાજા. અમે તમને તમારા પ્રધાનને જોઈને અમે પાછા નતા ગયા. અમે બંદર આવ્યા હતા, એક ઊંચું અને એક નીચું હતું. એનો મેળ થાય એમ જ નતું, એટલા મેં પાછા વળીને બેસી ગયેલા. નહીં ભાઈ ખેડૂતો, તમે પ્રધાન જુઠ્ઠું બોલી રહ્યા છો. જો તમે સાચું બોલશો તો હું તમને સારું ઇનામ આપીશ. અને જુઠ્ઠું બોલા તમને બંનેને શંકર ભગવાનની વાણી છે. ભાઈ શંકર ભગવાનની વાણી દીધી. રાજા હોય કે મહારાજા હોય, હાથ પ્રધાનજી